ડીસા દક્ષિણ પોલીસ મથકે નાયબ પોલીસ અધિક્ષક સીએલ સોલંકી અને પીઆઈ કેબી દેસાઈ સહિત પીએસઆઈના અધ્યક્ષાને શાંતિ સમિતિની બેઠક મળી હતી, જેમાં નરેન્દ્રભાઈ પંડ્યા દ્વારા આવનાર દિવસોમાં રથયાત્રા જેવા તહેવારો શાંતિમય વાતાવરણમાં ઉજવાય અને ભાઈચારો જળવાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી। સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિના પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા, ડોક્ટર કિશોરભાઈ આસનાની, ડીસા શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ દિલવાડિયા, રાજુભાઈ બજરંગ દરજી સમાજના આગેવાન હાથીભાઈ વાઘેલા, હિન્દુ યુવા સંગઠનના મનોજભાઈ ઠાકોર, હિતેશભાઈ રાજપૂત, રંજનબેન ખત્રી સહિતના હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો, વેપારીઓ અને ગ્રામજનો આ શાંતિ સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં હાજર આગેવાનો અને લોકોએ રખડતા ઢોર બાબતે અને ટ્રાફિક નિયમ મામલે તંત્ર દ્વારા રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અપીલ કરી હતી। નીરજ બોડાણા, જી એક્સપ્રેસ ન્યૂઝ, ડીસા। जी एक्सप्रेस न्यूज़ चैनल को सब्सक्राइब करना ना भूलें। ताज़ा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक ज़रूर करें। हर न्यूज़ को लाइक करें।